આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સ્પાર્શોર જ્વેલરી હાઉસ નોરતા નગરી વિથ કીર્તિદાન ગઢવી 2025 ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. હેક્ટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અર્જુનભાઈ ભૂતિયા, જીગરભાઈ ચૌહાણ પ્રોડક્શન, જયેશભાઈ પરમાર તથા કૃષ્ણા કીર્તિદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું છે. અમદાવાદ તેના સૌથી વધુ અપેક્ષિત સાંસ્કૃતિક કાર્યક્રમો માટે તૈયાર છે. 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2025 દરમિયાન નવરાત્રિના ભવ્ય ઉત્સવ સ્પાર્શોર જ્વેલરી હાઉસ નોરતા નગરી જ્યારે આવી રહ્યો ત્યારે મહોત્સવમાં મુખ્ય આકર્ષણ બીજું કંઈ નહીં પરંતુ સ્વર સમ્રાટ કીર્તિદાન ગઢવી રહેશે. 2000થી વધુ પરફોર્મન્સ દ્વારા વિશ્વભરના શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા છે. તેમની ઉપસ્થિતિથી હજારો લોકો પરંપરાગત રીતે સંગીત પર ગરબા કરવા માટે ઉત્સવનો માહોલને વધુ ભવ્ય બનાવશે. ભાવની આયોજકો લોકો નક્કી કરશે, પણ અમારી પ્રયત્ન એ છે કે આ વર્ષે વરસાદ, હવામાન ખાતું એમ કહે છે કે વરસાદ નવરાત્રિમાં પડવાનો છે અને ન પડે એવી માતાજીની પ્રાર્થના પહેલાં તો, પણ વરસાદ કદાચ જો પડે તો સારી રીતે ખેલૈયાઓ, કારણ કે જે ખેલૈયાઓ નોરતાના રસિકો છે, નોરતા લવર્સ છે, એ લોકો આખું વર્ષ રાહ જોતા હોય છે નોરતાની, એટલે એ લોકો સારા એન્વાયરમેન્ટમાં રમી શકે, સારા વાતાવરણમાં એસી ડોમમાં રમી શકે એવી સુંદર મજાની વ્યવસ્થા નોરતા નગર દ્વારા કરવામાં આવી છે. માતાજીની જે ભક્તિ છે, જે મુખ્ય છે કહેવાય કે સેવા ભક્તિ છે, એ જે જળવાઈ અને પ્રોફેશનલ બિલકુલ જળવાઈ રહેશે, કારણ કે માતાજીના જ ગરબા ગાવાના છે. જી, એ માટેની આરતી કઈ રીતે માતાજીને દરરોજ આરતી ઉતારવામાં આવશે, માતાજીને ચંડીપાઠ કરવામાં આવશે અને માતાજીના ખોળે નવરાત્રિના આ વખતે 10 નોરતા છે, એટલે 10 દિવસ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ભવ્યાતિ ભવ્ય. આ ડોમમાં કેટલા ક્રાઉડની કેપેસિટી? આ ડોમમાં 17,500 લોકો રમી શકશે અને બેસી શકશે. જે મોટા જે આયોજનો હોય એનાથી અલગ કઈ એ તો આવે ત્યારે ખબર પડશે. અત્યારથી કેવું અયોગ્ય ગણાશે, પણ સારી વ્યવસ્થા છે. લાસ્ટ યર એ તકલીફ પડી હતી, કારણ કે લાસ્ટ યર કેપેસિટી એટલા માટે જ મોટી વ્યવસ્થા કરી છે આ વર્ષે. જી, નહીં અમદાવાદમાં છે ને ભાઈ, 50 કલાકારો કરે નવરાત્રિ અલગ અલગ મોટા પાયે, તો પણ બધાની સક્સેસ છે અને બધાની સફળતા મળે એવી પ્રભુને પ્રાર્થના, કારણ કે અમદાવાદમાં કેટલા બધા માણસો રહેશે, આખું ગુજરાત રહેશે, આખું ભારત રહેશે.